Hello everyone. Many people as well as many dentists ask, do the basal implants work for long term? So today we are having a patient. It has been more than 3 years. We have done the cortico-basal implants. So let's hear patient experience in his own word. Let's see. ઓકે નમસ્તે. સો આજે અમારી જોડે છે કનુભાઈ ભાવસાર. એમની અત્યારે ઉંમર કેટલી? તમારી ઉંમર? મારી 88 ચાલુ છે. 88 વર્ષની ઉંમર છે. 2023 માં એમને અમે 3 દિવસ વાળા એટલે કોર્ટિકો બેઝલ ઇમ્પ્લાન્ટ કર્યા હતા. હવે એમના તરફથી જાણીએ કે એમને કેવું લાગ્યું, કેટલા દિવસમાં દાંત થયા અને અત્યારે 2026 માં એમની શું કન્ડિશન છે. બોલો અંકલ. હા, પહેલી વાત તો એ કહું કે હું વલસાડમાં NRI છું. બીજું કે વલસાડમાં અમારા ઘણા બધા ડૉક્ટર છે, ડાયટ્રિસ્ટ. ત્યાં પહેલાં ઇન્ક્વાયરી કરી, પૂછ્યું એમને, પણ રસ્તામાં જતાં હમણાં એક બોર્ડ જોયું ઇમ્પ્લાન્ટનું, તો મેં તો લાવો આપણે એમને પૂછીએ. એટલે અમે આવ્યા ને વાત કરી. મેં કીધું ભાઈ ડૉક્ટર સાહેબ, મારી આટલી ઉંમર છે, મારે ડેન્ચર નથી જોઈતું. એમને મને કહ્યું તમે આપના એક તમારો ફોટોગ્રાફ કરાવીએ, MRI કરાવીએ. MRI કરાવી એમને મેં લઈ આવ્યો ને પછી કીધું આપને જો તમારી ઈચ્છા હોય તો ઇમ્પ્લાન્ટ કરીએ, પણ એમ કે તમારે થોડું. મેં તો ભાઈ જો હું બધી રીતે તૈયાર છું, પણ મને તકલીફ નહીં પડવી જોઈએ. એ રીતે ઇમ્પ્લાન્ટ કર્યા છે મારા. હા બરાબર, 5 કલાક લીધા ઉપર નીચેનું થઈને મારા ઇમ્પ્લાન્ટ મૂકી દીધા એક જ દિવસમાં. ઉપર નીચે મૂક્યા ને કેટલા મૂક્યા છે? 17. નહીં જો ને અત્યારે પણ મને કોઈ આજે હવે લગભગ 3.5 વર્ષ થયા. બરાબર. તમે વિચાર કરો, 85ની ઉંમરે મારે ઇમ્પ્લાન્ટ કરાવવાનું હોય તો લોકો વિચાર કરે, લોકો 50 પર બી તૈયાર નથી થતા, ત્યારે મેં 85 પર મેં કરાવી. અને આપણે મેઇન કાકા ઇમ્પ્લાન્ટ આપણે પેલા 3 દિવસ વાળા મૂક્યા, આપણે વેઇટ નથી કર્યું. એવું નથી કે ઇમ્પ્લાન્ટ મૂકીને 6 મહિના વેઇટ કર્યા અને પછી દાંત આપ્યા. ને અત્યારે એવું છે, આ ડોક્ટર સાહેબ મને દર વખતે પૂછે, હું જયારે અહીં આવું મને કઈ તકલીફ, મને તકલીફ કઈ નથી. એટલે મને ખાવાની કોઈ જાતની તકલીફ નથી. હા, એમને એક એડવાઇસ આપેલી, બને ત્યાં સુધી હાર્ડ વસ્તુ નહીં ખાય, કડક વસ્તુ નહીં ખાવાની. કારણ કે આ ગમે તેવા આપણા નેચરલ ટ્રીટ નથી. અને હું તો એ એડવાઇસ બધાને આપું. જો તમારી ઉંમરના લોકોને એડવાઇસ આપો, મેઇન તમારી ઉંમરના લોકો વપરાય. એટલે જ ને, એટલે હું આજે જે કોઈ બી હોય, તમારું મનોબળ જો બરાબર હશે અને તમને વિશ્વાસ હોવો જોઈએ કે હું જે ડૉક્ટર પાસે ઇમ્પ્લાન્ટ કરાવીશ એ ડૉક્ટર મારું ઇમ્પ્લાન્ટ બરાબર સક્સેસફુલી થશે ને મને ભવિષ્યને માટે કોઈ જાતની તકલીફ નહીં પડે. એટલી તમને વિશ્વાસ હોવો જોઈએ ડૉક્ટર પર, તો જ એમાં તમે હાથ મૂકો. નહીં તો પછી ડેન્ટલ લઈને ફરો. આઈ ઓલ્સો થેન્ક યુ અગેન એન્ડ અગેન to the staff member first. Doctor is there, but the staff member is so much cooperative and friendly behavior with us. And તમે એન્જોય કરી શકશો till the last breath. That's my opinion. Okay. ચાલો, થેન્ક યુ.